जय श्री कृष्ण राम राम। जय श्री कृष्ण राम राम। जो भाई ऊंजी अंदर जटा बोट बनावे है भाई आपरी बोट हाले एवी जो आपणे भागे फूल खाली गोल गोल चक्कर मारे આવી જાય પછી આગળ જાય છે। जय श्री कृष्ण जय माताजी जय मुरलीधर केम छो बधा मजामां ने स्वागत छे आपणा तरफथी नवा व्लॉगमां। मैं कीधुं पहेला बधा बार बैठा था ने मैं कीधुं पहेला ईने लई लाऊं पछी आपणो वारो केम के नहीतर तो कायम हुं ज चालू करती हों एटले। अने आज है मंगळवार मम्मी ने ई लोको मंगळवार रह्या पण फराळमां कंई घरे नथी अत्यारे हाजरमां तो ई कहे वीरेनने के तो ई के जाओ ने के गाममां तो ई अहींयाथी लेता आवो ने तो वीरेनने जीयान जवाना है गाममां अने पप्पा सनेडो आके है। हेलो तो बपोर थी गया है ना बपोर हेलो राम राम जय श्री कृष्ण जय मुरली बड़ी जो फरार है અને રાજુભાઈ નું ફેવરિટ છે જતા અંગ્રેજ તો રહી ગઈ તાજી પડે આ જોઈ લઈને ચલો ખાવું નથી ठीक है कायदेसर फिलिंग थी खाऊं ना थे वो खाली छाछ पी लें जैसे कृष्ण 12 वाला बपोर 12 वाला आज खबर नहीं હવે બધાને ભૂખ લાગી ગઈ પણ હોય વેલા નવરા થઈ ગયા ખાવા અમને તો ભૂખ લાગી ગઈ સુકી ભાજી બટેકા મોર ને माताजी जय श्री कृष्ण। हालो आज मनोरथ से नंदाणिया परिवार नो जवान के जमवा लगभग जाऊं अने अटाणे जो कामिया थाय ती गाममां धामधूम थी एक वागे है बधुं अने आपणे હવે બેઠું ટાણું છે એટલે ગામમાં ગયા નથી અટાણે ખાઈ જે કદાચ જાહું તો જાહું નકર પછી કાલ બપોરે અને વીરેનના પપ્પા રસોડામાં ગયા ને ગયા છે રસોડે કામ કરવા। હાલો જો ભીહું દોવાનું ટાણું થઈ ગયું ને ભીહું દોઈ લઈ ને ગામમાં તો હામિયા હે પણ હવે જમવા ટાણે જાહું હામિયામાં તો નહીં એક દોયલી थी नाने एक ने बे जना जोई थी ओला હા पाड़ोसी आईवा ने थी बापू बैठा है निया नखर तो ही वरी याद आ रही है પેડા ખવાઈ વઈ કેતા હે ને કે દીના ફોન કરીને તે હજી કોઈ બાયું તો આવ્યું નથી ની વાવડો એવો છે ને હાવ બધું ચારે બાજુથી ઉડે જ છે આંગળી વાગતું હતું એટલે થાતા હે હામિયા આ બંધ હતી ને ટેપ તો સંભળાતું ગામમાં 5 વાગ્યાનું કહેતા હતા એટલે વેલા હે કે હે પાછા 6 વાગે તક વરી હા ઈને માલનું બસ કરવું હોય ને હા અમારે એક આ વાયડા વાયડી ભેંસ છે ને એને દોવી તો હું પગ ના ઉપાડે પણ એક જણું પાસે બેહવું જોઈએ નકર ઈ ઉલારી જ કરે જાય ન કરે પગ ના ઉપાડે પણ મીનથી મારવા આવે હા માથું પરબારું માં આપણે બેઠા હોય ને ત્યાં પુગાડે અને હવાઈ રહી હમણાં જ એવી જ રીતનું કરે હાવ આખી લાંબી થઈ જાય અને પછી આપણે ઈ કે કરીએ ને એટલે પરબારું માથું જ મારે એટલે એકલી બાઈ ઘરે કોક દી હોય ને તો દોઈ ના હગે અમારે જણું કે ગમે એ બાઈ કે બીજું રહેવું જ પડે હાવ એકલા દોઈ ના હગે ટૂંકમાં હું પગ ઉપાડીને ભાગી જાય કે એવું ના કરે પણ માથેથી મારવાનું ચાલુ કરે મોઢેથી પગ ઉપાડતા ઓછા આવડે આ તો આમ થઈ જાય ને એટલે અવાર ઉપાડે નકર તો પરવાત ઉપાડતી જ નહીં પગ ગમે એમ થઈ જાય પણ પછી કેટલું લાંબુ લાંબુ કેટલું ખેંચવું આખી લાંબી થઈ જાય જ્યાં સુધી પાવરો હટતો જાય ને ત્યાં સુધી પોતે હટતી જાય પછી પાછી એની મરજી થી ઊભી હોય ત્યાં જ ઊભે હોય ગમે એટલી આમ સેટે પાવરો દે તો અહીંયા આવતી જ નહીં हालो तो पाछा बधाने फरीथी जय श्री कृष्ण वागी गया है 5 अने अमे बधा जो अहींया रखड़ी हवे टूंकमां हवे कंईक ठंडारक जेवुं थाय तो ए छाया बैठा हई बाकी तड़के तो तोय ज एटली ने एटली गरमी थाई है अने आजे सांजे है ने आपणे जमवा जवानुं नोतरुं है मनोरथ है आपड़ा पाड़ोशी करे है तो समाजे बधाने जमवा जवानुं है अने અમે બધા આમ કઈ ઘડીક વાર અહીંયા રખડી લઈ અત્યારે કઈક બનાવવાનું વિચારે તો આલુ પરોઠા જેવું કઈક બનાવી મને યાદ નતું બધાને જમવા જવાનું હે
આપણે ઇન્ટરેસ્ટેડ નથી, આપણે જમવા નથી જવું, એટલે આપણે રહેવું ઘરે. અને વિરેનભાઈ વિડીયો શૂટિંગ કરે છે. બાકી આ જલાભાઈને તમે જોવો જ છો, એને સાયકલ લઈને બેહવા સિવાય કઈ ધંધો નથી. એને સાયકલ ને આમ પાક્કી વાળી દોસ્તી હે, એની બેસ્ટ ફ્રેન્ડ સાયકલ હે, બરોબર ને? બપોર મને કહેતો હતો મારી બેન જો આ મારી બેન ફોટો દેખાડે સાયકલ જોવાનું. અને હમણાં બસ થોડાક દિવસમાં એમ તા વાર લાગીએ તો હજી પછી આપણે જવું હે આપણી નાનકડી એવી બેનને લાડવા દેવા માટે જવાનું હોય. જો કે મેં તો મળી લીધું હે, પણ આ બેને બહુ એક્સાઇટમેન્ટ હે, વિરેન ને જીયાન ને. અને કદાચ છે ને આઈ થિંક કાલ અમારે મામાને ઘરે જવાનું થાય, તો આ બચારા ભાઈ ને ભેગા લઈ જવાના હે. કા હા આવું હે ને? હા આવું હે. અને અમે વિચારી હઈ ફરવાનું કઈક કરી. રણછોડભાઈ કહેતા હતા કચ્છમાં જવાનું. હવે વિચારી પપ્પાને ટાઈમ ના મળે ને એટલે પછી કઈ એડજસ્ટ ના થાય. બાકી જો કઈક પપ્પા ગોઠવી લે ને તો પપ્પા કહે પછી આપણે જાહું ફરવા. લગભગ લઈતા જાહે આ વેકેશનમાં જો ટાઈમ મળીએ ને તો. બાકી મમ્મી ની લોકો બધું ભેહુનું કરે હે. અને મહેમાન આવ્યા હે બેહવા, તો બાપુની જો ઓલી બાજુ છાંયે બેઠા હે. વાં આપણો વલ્લો હતો ને જી વડો જી કાપી નાખ્યો તો, એ બાજુમાં અવડા ઢારા બેઠા. કેમ કે ત્યાં સૌથી ઓછો તપ આવે, કેમ કે મકાનનો ઢાળ આવે ને એટલે આમ બાજુથી પવન આવે અને એટલો બધો તડકો એ ના આવે, એટલે એ બધા અહીંયા બેઠા હે. જો ભાઈ કયું નો ઉપાડો લીધો તો પણ ડાયરેક્ટ પડી ગયો. જલો ઊભા પડી ગયો. જલા શું થયું તઈ હું તા સાયકલ લઈને ગયા, એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટ થયું હે, ભાઈને હોસ્પિટલ લેતા જાવ. ભાઈ હું એકલો જ રહ્યો છે. હોસ્પિટલ જાવ ભાઈ, હોસ્પિટલ. હાલો મનોરથમાં જઈએ હતા. હા રહોડામાં તો હા રખડો. હા. તમે રાંધે તો અમે ખાવા આવીએ. તૈયાર માથે આવું હે ભાઈ. તો અમે ખાવા જઈએ. અમારે જો આ બાજુવાળા ભાઈ ને ટૂંકમાં એ 4-5 ભાઈઓનો પરિવાર છે ને, એ મનોરથ કરે છે એટલે જાવું હે. કેમ કે આગળ કમલેશભાઈનો ફોન આવ્યો હતો ને, કહેતા હતા કે હું તમારા પશવાડે જ છું, આવો તો બીજું હું કાલે. પણ અમે ફ્રી બપોર પછી થાઉં ક્યાં ગુંદા ગોવિંદભાઈ ને ઘેરે ઈ કે ઢીંગલી બાઈ પધાર્યા ને પેડા ખાવા. હું ના આવું ઈ કે આવું હા છે તો ને સારું. આવું હા આવો જ તમે પેડા મોકે આ બાજુ આવ્યા હો એટલે તમારે આવું જ જોઈએ આવું જ પડે ફરજિયાત. ને અહીંયા આવ્યા એટલે નકર તો વળી વાંચીને તો ના આવાય ઘડી મેં. હા તો હાલો હવે અમે બધા રેડી છે. હું આવ્યો હા બધાને તેડવા, તો ફટાફટ નીકળી. હાલ તો મમ્મી પપ્પા ને બધા ગયા હે અહીંયા આપણા ગામમાં મનોરથ અહીંયા જમવા. અને અમે નથી ગયા, તો મેં જમી લીધું હોય ને હવે આપણે ફટાફટ દેશી એસીમાં જઈએ, વિડીયો એડિટિંગ કરવાનું હોય એટલા માટે. ચાલો ફટાફટ નીકળી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.